ગીર સોમનાથમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તંત્રએ લાલ આંખ કરી છે। ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તંત્રએ રેડ પાડી છે। ગેરકાયદેસર ખનન બાબતે ₹55.47 કરોડનો દંડ વસૂલવા નિયમ અનુસારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આ મામલે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ તથા ખાણ અને ખનિજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા કોડીનાર તાલુકાના અરીઠિયા ગામમાં રેડ કરવામાં આવી છે। ગીર સોમનાથથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર દરોડા પાડવામાં આવ્યા છે। ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તંત્રએ લાલ આંખ કરી છે। કોડીનાર તાલુકાના અરીઠિયા ગામમાં રેડ પાડવામાં આવી છે। આ ગીર સોમનાથ કે જ્યાં ગેરકાયદેસર ખનનની જે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તે ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ પર રેડ પાડવામાં આવી છે। તંત્રએ લાલ આંખ કરી છે।